તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે સાવરકુંડલાથી। ગુણવંત નિમાવટ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણની ઉજવણી એક માનવીય સ્પષ્ટ। સાવરકુંડલાના ગુણવંત નિમાવટ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અનેક જરૂરિયાતમંદ લોકોને તલ, દરિયાના ટોપરા અને અન્ય ચીકીનું વિતરણ કરીને ઉત્સવની ખુશીઓમાં ભાગીદાર બનાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે પુસ્તકો, દશેરા મીઠાઈ અને અન્ય સેવાઓ પણ આપવામાં આવે છે। આ સેવા કાર્યક્રમમાં ટ્રસ્ટના હરીશ ભટ્ટ, કેડી મહેતા, પ્રકાશ ગોસ્વામી, મુકેશ જેઠવા, મહેન્દ્ર જાગાણી, ધનજીભાઈ કાચા, મનુભાઈ કાપડવાળા, મનુભાઈ શેલા અને મંત્રી નંદલાલ સાદડિયા સહિતના સેવકો જોડાયા હતા। સાવરકુંડલા શૈક્ષણિક, મેડિકલ અને છાસ જીવન જરૂરિયાત કરિયાણું અને ક્ષેત્રમાં સેવાકીય કાર્યો કરતી વિમલાબેન પંચકલાલ ખેતી પરિવાર ફાઉન્ડેશન મુંબઈએ આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ગરીબ લોકોના ચહેરા ઉપર ખુશીઓ ફરકાવી ઉત્તરાયણ પર્વને વધુ ખાસ બનાવ્યો હતો। ગુણવંત નિમાવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ માનવીય કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે। સતીશ પાંડે સાથે યોગેશ ઉનકટનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સાવરકુંડલા।